શ્રી ગણેશાય નમઃ. મુખમ કરોતિ વાચાલમ પંગુલં ઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ. સર્વ દર્શક મિત્રો, સુપ્રભાત. જય શ્રી ગણેશ. વી ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ, જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. દિન વિશેષની સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, શુભત્વને આપવાવાળો સમય કયો, જેની આજે જન્મ તારીખ છે, મેરેજ એનિવર્સરી છે, એના માટે કેવું રહેશે આગામી વર્ષ, એ ઉપરાંત આજે શું કામ કરવું જોઈએ, કયા રંગનો ઉપયોગ કરવો જોઈએ, કઈ દિશા સારી, કઈ રાશિવાળાને થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે, આ બધી જ વાતોને કરીએ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. આપના કોલ ચાલુ જ છે, આપના પ્રશ્નો પૂછી શકો છો. શરૂઆત કરીએ પંચાંગથી. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામે. મિત્રો આજે 12/12/2024 આજે ગુરુવાર છે. માગસર મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી. દ્વાદશી એટલે આજે 12 છે. તો માગસર મહિનાના શુક્લ પક્ષની આજે 12 છે. અત્યારે ચાલી રહ્યું છે અશ્વિની નક્ષત્ર છે. સવારમાં 9:51 સુધી આ નક્ષત્ર ચાલશે. ત્યારબાદ ભરણી નક્ષત્રની શરૂઆત થશે. આજે જે યોગ છે યોગ પરિઘ યોગ છે. બહુ કરણ સવારમાં 11:48 સુધી છે. ત્યારબાદ બાલવ કરણની શરૂઆત થશે. આ થયું પંચાંગ. મેષ રાશિ છે ચંદ્રના પરિભ્રમણની, એટલે અલ અને ઈ અક્ષર છે. તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની મેષ રાશિ રહેશે, જેના અક્ષર છે અલ અને ઈ. તો આ પ્રમાણે આ આજની રાશિનું પણ રહેશે. રાશિના કારણે નક્ષત્રના બળથી જે આજનો દિવસ કેવો રહેશે દરેક રાશિ માટે એની પણ વાત કરીશું. જય ગણેશ. હવે વાત કરીએ આપણે દિન વિશેષની. મિત્રો, પ્રશ્ન ઘણા બધા આપણને આવતા હોય છે. એમાં એક પ્રશ્ન એવો છે કે ભાઈ પૈસો, આજે આપણે થોડી હળવી વાતો કરવી છે જ્યોતિષની. પૈસો બચાવવાના ઉપાય કયા? પ્રથમ તો વાત આપણને આ પ્રશ્ન એક પૂછાયો છે. બીજું કે કયા પ્રકારના કામ કરવાથી, ક્યારે કામ કરવાથી સફળતાની પ્રાપ્તિ થાય, શું કરવાથી નુકસાન થાય, શું કરવાથી લાભ થાય, તો કયા કામ કરવાથી નુકસાન થાય એની પણ વાત કરી છે. સાથે સાથે ધનવાન બનવાનું કે કંગાલ બનવાનું એ શું આપણા હાથની વાત છે? અને જો આપણા હાથની વાત હોય તો ધનવાન બનવા માટે વધારેમાં વધારે શું પ્રયત્ન કરવા, શું મહેનત કરવી, જેના કારણે આપણને ધન પ્રાપ્તિ થાય, અથવા તો હાથમાં આવેલું ધન આપણે બચાવી શકીએ, વાપરી શકીએ અને યોગ્ય જગ્યાએ એનો ઉપયોગ થાય. તો આ બધી જ વાતો મિત્રો આપણે જાણીએ આજે. પહેલા તો પૈસા બચાવવાના ઉપાય વિશે વાત કરીએ મિત્રો. પૈસો ક્યારે બચે? તો સામાન્ય હું તમને એક વસ્તુ બતાવું કે આપણું અત્યારે જે રાષ્ટ્રીય ચલણી નાણું જે છે, જેમાં 5 રૂપિયાની નોટ છે, 10 રૂપિયાની છે, 50 રૂપિયાની છે, 100 રૂપિયાની છે અને 500 રૂપિયાની છે. તો પહેલા તો આ રાષ્ટ્રીય દ્રવ્ય જેને કહી શકાય, આપણું દ્રવ્ય નથી, આ દ્રવ્ય રાષ્ટ્રીય છે. આપણે વિનિમય માટે એનો ઉપયોગ કરીએ છીએ. તો એ આપણા માટે, આપણા પાસે જ્યાં સુધી હોય ત્યાં સુધી લક્ષ્મી કહેવાય છે. તો લક્ષ્મીજીની જેમ રખાય કે ના રખાય? પહેલી વસ્તુ આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવું પડશે કે આપણા પાકીટમાં કે આપણા તિજોરીમાં જે પૈસા હોય એ પૈસા આપણા માટે લક્ષ્મી સ્વરૂપા છે. તો એનો મતલબ એવો થાય કે પાકીટમાં ખાસ કરી યુવાનો જ્યારે લક્ષ્મીજી રાખતા હોય, એટલે કે પૈસા રાખતા હોય, ત્યારે મોટા ભાગે તો અત્યારે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને એ બધા જમાના થઈ ગયા છે, ઓનલાઈન બધા પેમેન્ટ થાય છે, છતાંય અમુક પૈસા તમારા પાકીટમાં અવશ્ય રાખવા. સવારમાં ઉઠીએ એટલે એને દરેક પૈસાને પહેલા હાથમાં લેવાના, અંગૂઠા અને આંગળીઓ વચ્ચે દબાવી મસ્તકે લગાવીને પાછા તમે તમારી જગ્યાએ જ્યાં મૂકવાના હોય ત્યાં મૂકી દો. ચાહે તિજોરીમાં મૂકો, ચાહે તમારા પોતાના પર્સમાં મૂકો છો. હવે એ પછી એમાંથી શરૂઆત થાય છે વાપરવાની. પણ પહેલા તો તમે તમારા પૈસાને આ રીતે સ્પર્શ કરો છો, નમન કરો છો, મતલબ મહાલક્ષ્મીજીની પ્રાર્થના કરી અને તમે તમારા કર્મની શરૂઆત કરો છો, દિવસની શરૂઆત કરો છો. એ પૈસા વધે, એમાંથી પૈસા ઘટે, એ જે કંઈ વ્યવહાર થાય એમાં ભગવતીના આશીર્વાદથી પ્રાપ્ત થાય છે. પવિત્ર ભાવના છે. બીજું તમને કહું, ઘણી વખત પાકીટમાં અસ્તવ્યસ્ત પૈસાઓ આપણે મૂકતા હોય મિત્રો. ઘણી વખત 5ની નોટ હોય, પછી 50ની નોટ હોય, પછી 500ની નોટ હોય, પછી વચમાં 100ની નોટ હોય, 200ની નોટ હોય. એમ નહીં, તમે 500ની નોટ રાખો, પછી 200ની રાખો, પછી 100ની રાખો, પછી 50ની રાખો, પછી 10ની રાખો, પછી 5ની રાખો, 10ની આગળ 20ની રાખો. તો આ પ્રમાણે તમારી પાસે જે પૈસા છે એને અસ્તવ્યસ્ત નહીં રાખો, તમે એને ક્રમાનુસાર રાખો. જો પર્સની અંદર મહાલક્ષ્મીજીની કૃપા ના થાય મને તમે કહેજો. એક વખત તમે તમારા આ પૈસાને અસ્તવ્યસ્ત રાખવાના બંધ કરી અને યોગ્ય રીતે દર્શન કરીને મૂકો, દર્શન કરીને લો, વાપરો તો તમારો લાભ થશે, લક્ષ્મીની વૃદ્ધિ થશે. ઘણી વખત આપણે જોયું છે કોઈ પણ વ્યક્તિ આપણને પૈસા આપતો હોય ને ત્યારે આપણે આમ આપીએ છીએ, બે આંગળી અને અંગૂઠા વચ્ચેથી પૈસો એને રૂપિયો આપીએ છીએ.
બરાબર. તો આ કાતર ફેરવી કહેવાય મિત્રો. તમે તમારા પૈસા કોઈની પાસે લો ત્યારે પણ આમ કાતરથી ના લો. તમે કોઈની પાસે પૈસા કોઈને આપો ત્યારે પણ આમ કાતરથી ના આપો, નહીં તો કપાશે, પાસે પછી આવશે નહીં. તમે નક્કી કરીને બેઠા તમારું ભવિષ્ય મારે કાતરવું છે, મારે બીજું કંઈ કરવું નથી. તો આ તમારો જે સ્વભાવ છે એ તમને ક્યાંક નુકસાન ન કરાવે એના માટે 4 આંગળી અને અંગૂઠો. પૈસા જ્યારે લઈએ ત્યારે આંગળી અને અંગૂઠાની વચ્ચે રાખી અને આ પ્રમાણે જમણા હાથથી લઈએ અને જમણા હાથથી દઈએ. તો આ પ્રમાણે આપણને આપેલો પૈસો એ બમણોથી પાછો પ્રાપ્ત થાય છે. કારણ કે આપણે સંકલ્પ એવો સારો કરીએ છીએ કે જે કંઈ પૈસા હું આપું છું એ મને બમણા કરીને પાછા મળે, અથવા તો જે પૈસા મને પ્રાપ્ત થાય છે મને હે પૂરે મતલબ મને અમૃતત્વની પ્રાપ્તિ કરાવડાવે. તો એનો મતલબ એવો થાય કે ઝડપથી પૈસા મળે એવી શ્રદ્ધાથી તમે કામકાજ કરો. જો લક્ષ્મી પ્રાપ્તિ માટેની આ વસ્તુ આપણે વિચારવા જેવી છે. ખાસ કરી કોઈ પણ વ્યક્તિ જ્યારે પૈસો આપે ત્યારે મહાલક્ષ્મીજીના સ્વરૂપને આપણે આપણા પર્સમાં રાખી શકીએ છીએ. આ પ્રમાણે નમન કરીને કરીએ. શાક માર્કેટમાં તમે બહેનોને જોયા કોઈ દાડો શાક લેતા? શાક લઈ અને પછી પૈસા જયારે આપવાની વાત આવે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે બધું પેટીએમ તો જો કે વાપરે છે, પણ અમુક પોણા ભાગના બહેનો નથી વાપરતા. હું તો જોઉં છું માર્કેટોની અંદર ક્યારેક ક્યારેક જવાનું થાય ત્યારે એ પેલા મીંદડાને જેમ આમ કાઢતા હોય ને એમ પર્સમાંથી બધી તૂટેલી ફૂટેલી નોટોનો ઢગલો કરી દે. પાણીપુરી વાળાને આપવાનું હોય ત્યારે તમે જોજો એ પછી આમાંથી આમ કરીને પૈસા કાઢે. એટલે આપણને એમ છે જો લક્ષ્મીજીને આ રીતે આપણે હંગરશું તો લક્ષ્મીજી ક્યાંથી રહેશે? અને પછી કે મહારાજ ગમે એટલું કરીએ છીએ તો પૈસા ટકતા નથી. પણ આપણે તો શરૂઆત કરીએ છીએ આ બધી પૈસાને નાખવાની. તો આપણી આ કુટેવ જે છે એને જો ભૂલવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજું તમને કહું, બીજો પ્રશ્ન કયા પ્રકારે કયા કામ કરવાથી લાભ થાય? તો બને ત્યાં સુધી બુધવારે લેવડ દેવડ ન કરવી જોઈએ. ખાસ કરી અને એકાક્ષી શ્રીફળ જો ના હોય તો વસાવવું જોઈએ, શ્રીયંત્ર વસાવવું જોઈએ. દરેક ગ્રહસ્થીના ઘરની અંદર આ 2 વસ્તુ હોય તો વધારે સારી આમ કહેવાય કે એક ફળની પ્રાપ્તિ થાય છે. એક એકાક્ષી શ્રીફળ જો હોય, નાનું એવું લઘુ શ્રીફળ પણ મળે છે, અને એ ઉપરાંત એક શ્રીયંત્ર. ઘરની અંદર ગ્રહસ્થીએ પોતાના પૂજાના સ્થાનમાં એની સ્થાપના કરવી જોઈએ અને નિયમિત રીતે એની પૂજા થાય, અથવા તો દર શુક્રવારે એની પૂજા કરવી જોઈએ, જેના કારણે લક્ષ્મીની વૃદ્ધિ થાય. તો આ પ્રકારનું કામ કરવું જોઈએ. બીજી વસ્તુ એ છે કે ન હોય તો જમણું શંખ જો હોય તો ઠીક છે, જમણા શંખથી ભગવાન નારાયણ ઉપર અભિષેક પણ કરી શકાય છે, અથવા તો જમણા શંખની અંદર પાણી ભરી અને પૂજાના સ્થાનમાં સવારમાં મૂકી દેવામાં આવે અને આખો દિવસ એ પાણી શંખની અંદર રહે તો પણ એમ કહે છે કે લક્ષ્મીજીની વૃદ્ધિ થાય છે. તો આ વસ્તુ છે. બીજી વસ્તુ તમને કહું, ઘણી વખત આપણે બાઉલ છે ને, બાઉલ એ બાઉલમાં પાણી ભરતા હોય. હવે તમને અત્યારે આપણને એક કાચબો જોવા મળે છે, કુર્મ કાચબો જોવા મળે છે, અને કાચબો આવે છે સ્ફટિકનો. નાનકડો સ્ફટિકનો કાચબો લેવાનો, કાચનું બાઉલ લેવાનું, બાઉલની અંદર પાણી ભરવાનું, પાણીની અંદર એ કાચબો મૂકવાનો. હવે એ પાણી કાચ કોઈ દાડો પાણી પીવે? છતાંય તમે એ કાચબાને એની અંદર મૂકી દો, તમારા બાઉલનું પાણી તમારે દરરોજ ભરવું પડશે. બોલો આ ક્યાંથી આવે, શું આવે ખબર નથી પડતી આપણને. પણ આ બાઉલની અંદર મૂકેલો આ કાચબો એ હંમેશા લક્ષ્મીની વૃદ્ધિ કરાવતો હોય છે. અને એમ કહેવાય છે કે મોઢું આપણા ઘર તરફ રહે તો વધારે સારી, બહાર તરફ રહે તો પાછો બહારવાળો કમાય, એવી આપણી માન્યતા ખરી. તો ઘર તરફ એ બાઉલમાં કાચબાનું મોઢું રહે એ રીતે રાખવાથી સારા લાભની પ્રાપ્તિ થાય. બીજું, તમારા ઘરની અંદર જ્યાં પણ ઈશાન ખૂણો આવતો હોય ત્યાં હંમેશા થોડું ઘણું પાણી ના હોય તો પણ રાખો. ભલે લોટામાં પાણી ભરીને રાખો, ડોલમાં પાણી ભરીને રાખો, બાઉલમાં પાણી ભરીને રાખો. તમે કદાચ કોઈ નાનકડો ફુવારો ત્યાં મૂકી દો અને ત્યાં તમે પાણી ભરો. જો ઈશાન ખૂણામાં પાણીની બીજી કોઈ વ્યવસ્થા ના હોય તો આ પ્રમાણે તમારે પાણી ભરીને રાખવાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય, ઈશાન ખૂણો પવિત્ર બને. કારણ કે મૂળમાં પાણી જો જાય તો એમ કહેવાય છે કે આખા ઝાડના પાંદડે પાણી જાય, એ મૂળની અંદર જેને કહેવાય લક્ષ્મીજી નિવાસ કરે તો બધી જ જગ્યાએ લક્ષ્મીની પ્રાપ્તિ થાય. તો આ વસ્તુ આપણે જોવાની રહી. 2 વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ખાસ કરી બહેનો ગૃહિણીઓ જે છે, જે લોકોને પૈસા વાપરવાના પછી પૈસા ભેગા પણ કરવાના છે, તમારા બાથરૂમની અંદર અને તમારા રસોડાની અંદર 2 જગ્યાએ રાત્રિ દરમિયાન પાણી ભરેલું રાખો. બધું જ કામ પતી જાય, ધોવાઈ જાય, બધું સાફસૂફ થઈ જાય પછી પાણી ભરીને રાખો તમે. હવે પાણી ભરીને જયારે રાખવાની હોય ત્યારે ઘણી વખત આ જ કાર્યક્રમે મેં કહેલું છે કે જયારે રસોડામાં તમે પાણી રાખો છો એ રસોડાની અંદર જે પાણી છે એને તમે પિત્તળની ડોલમાં રાખો, અને જે તમારું જે બાથરૂમ છે બાથરૂમની અંદર જયારે પાણી ભરો ત્યારે સ્ટીલની ડોલમાં રાખો કે લોખંડની ડોલમાં રાખો. તો એ પ્રમાણે 2 પાણી સવારમાં ભેગા કરીને કોઈ બહારના ભાગમાં રેડજો. બાથરૂમમાં કે બીજે ક્યાંય ના રેડતા, બહાર જ્યાં આપણા ફૂલ ઝાડ હોય કે ગમે ત્યાં છોડ હોય ત્યાં તમે નાખી દેજો એ પાણીને. તો આ પ્રમાણે રાત્રિ દરમિયાન ભરેલું પાણી સવારમાં આ રીતે વિસર્જન કરવામાં આવે તો રસોડાની અંદર પણ શાંતિ અને પ્રીતિની પ્રાપ્તિ થાય છે. અને બીજું, જ્યાં જળ છે ત્યાં જગદીશ છે, પાણી છે ત્યાં પરમાત્મા છે, તો ભગવાન નારાયણ રાજી થાય તો લક્ષ્મીજી રાજી થાય. તો એક વસ્તુ આપણે આ ધ્યાન રાખવાની. હવે ત્રીજી વસ્તુ એ છે કે કયા પ્રકારના કામકાજ કરવાથી નુકસાન થાય.
આ નુકસાનની વાત બધી બહુ આપણને જોવા મળે. પૈસો આવે ખરો પણ જતો રહે છે. ક્યાંક દવાખાનામાં વપરાઈ જાય, ક્યાંક કોર્ટ કચેરીમાં જતો રહે, કાવા લેવામાં વપરાઈ જાય, ખોટો કોક લઈ જાય, પાછું આવે નહીં. ઘણી બધી લક્ષ્મીની આમ ગતિના બધા આપણને દ્વાર જોવા મળે છે. પણ મિત્રો ખાસ તમે ધ્યાનમાં રાખો, તમે તમારા પર્સની અંદર કોઈ ચાવી રાખો છો? જો ચાવી રાખતા હોય તો તમે તમારું નુકસાન કરી રહ્યા છો. ઘણી વખત આપણે બીપીની ગોળી લેતા હોઈએ અથવા તો ડાયાબિટીસની ગોળી લેતા હોઈએ ત્યારે મોટા ભાગે એ ગોળી આપણને પર્સની અંદર જોવા મળે છે. તો કોઈ પણ પ્રકારની આવી ટેબ્લેટ, ગોળી અથવા તો કોઈ પણ પ્રકારની ચાવી બને ત્યાં સુધી જ્યાં આપણે પૈસા મૂક્યા હોય ત્યાં બને ત્યાં સુધી ન રાખવી જોઈએ. આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવું પડશે. ઘણી વખત આપણા પાકીટની અંદર ફાટેલી નોટો મળે, તૂટેલી નોટો મળે તો એ પણ નુકસાન કરાવતી જોવા મળે છે. ઘણી વખત દવાના કોઈ બિલ હોય અથવા બીજા કોઈ બિલ હોય એ પણ આપણે પાકીટની આ ભાગમાં આ રીતે અંદર રાખતા હોઈએ છીએ તો સમજી લો લક્ષ્મીની વૃદ્ધિ ત્યાં થતી હોતી નથી. આ વાતને આપણે ધ્યાનમાં રાખીશું. હું તો તમને એમ કહું કે 11 કે 13 દાણા સરસ મજાના ચોખાના લઈ લ્યો. ચોખાના સરસ દાણા લઈ અને કેસર દ્વારા તમે એને શુદ્ધ કરો. થોડું કેસર લઈ, કેસરના જળ દ્વારા એ ચોખાના 13 દાણા લઈ અને કેસરની અંદર તમે રાડ કરી દો અને ત્યારબાદ એમ કહેવાય છે કે કોઈ નાળાછડી જે આપણા હાથના માપની એક નાળાછડી હોય એ નાળાછડી લો. નાળાછડીના બે ભાગે બે જે ટુકડા જે પડે છે એને બે ખૂણા ઉપર બે તમે ગાંઠો વાળી દો અને નાળાછડી ભેગી કરી અને એક ચોખાની અંદર ભેગી મૂકી અને એક સરસ મજાના એક કોઈ પણ જાતના પાઉચની અંદર અથવા કાગળની અંદર એનું સરસ પડીકું વાળી દો અને જ્યાં તમારા પૈસા રહેતા હોય એ લક્ષ્મી પ્રાપ્તિ માટેની આ પ્રયત્ન બહુ જ અક્ષીર પ્રયત્ન છે. સારા કરવા જેવા પ્રયત્ન છે. આ ચોખાના દાણા તમે તમારા પાકીટમાં મૂકી દો છો તો તમારે ત્યાં લક્ષ્મીજીની વૃદ્ધિ થાય છે. આ મહેનત કરવી પડે કે આમનો લક્ષ્મીજી આવે નહીં, પણ આ પ્રકાર એવા છે કે જેઓ ખોટા માર્ગે ન વપરાય અને લક્ષ્મીના ધન પ્રાપ્તિના સારા અવસરો પ્રાપ્ત થાય. આ પ્રમાણે કરવાથી કાયમ પર્સ ભરેલું રહે એમ કહેવાય છે. તો આ બધું ધ્યાનમાં રાખવી. હવે બીજું તમને કહું કે ધનવાન બનવું છે કે કંગાલ, આ વસ્તુ આપણે નક્કી કરવાની છે. આપણા બેડરૂમની અંદર કોઈ કાંટાવાળા ઝાડ, કોઈ કાંટાવાળા છોડ અથવા એનું ચિત્ર જો આપણે આપણા બેડરૂમમાં સજાવીએ છીએ, મૂકીએ છીએ તો સમજી લો કે ક્યાંક ને ક્યાંક આપણે ક્યાંક એવા તરફ ગતિ કરી રહ્યા છીએ કે જે આપણને નુકસાન થાય છે. બીજું તમને કહું, ઘણી વખત તૂટેલા વાસણો ઘરની અંદર ઉપયોગ કરતા હોય છે. એલ્યુમિનિયમ હોય, સ્ટીલ હોય, કોઈ પણ પ્રકારના વાસણો હોય એ તૂટેલા હોય, ક્રેક પડી ગયેલા હોય, ફાટેલા હોય તો બને ત્યાં સુધી એવા વાસણોનો ઉપયોગ ન થાય. જો માનો કે તમે એવા વાસણોનો ઉપયોગ કરો છો, થોડાક અમુક લોકો કંજૂસ હોય કે ભાઈ ના હવે થોડુંક ચાલે તો હું ચાલવા દો ને, આટલું તો પાણી ભરાય છે ને, ઉપરથી પાણી છે. ના, તમે આ ખોટું ભોગવી રહ્યા છો. તમે હંમેશા જ્યારે પણ આ વસ્તુ કરતા હોય ત્યારે ધ્યાનમાં રાખજો કે તમારા પોતાના રસોડાની અંદર વાસણો કોઈ પણ પ્રકારના વધારાના તૂટેલા હોય તો બને ત્યાં સુધી તમે એનો નાશ કરજો, જેના કારણે સારા તમને ફળની પ્રાપ્તિ થશે. ઘણી વખત તમને કહું બે જગ્યાએ ઝઘડા કોઈ દાડો ના કરવા. હું તો તમને બહુ સરળતાથી સમજાવવા પ્રયત્ન કરીશ. બે જગ્યાએ ઝઘડા કરવા જોઈએ ના નહીં, કારણ કે ઉભરો કાઢવો ક્યાં. 4 મહિના પછી ધણી ઘરે આવે અને હજી તો દરવાજો ખોલે ને તો બૈરી એને વધાવવાનું ચાલુ કરી દે, બરાબર ને, એની પત્ની એને વધાવવાનું ચાલુ કરી દે ને જે બોલવાનું બધું બોલી નાખે. એટલે પેલો ઘરવાળો કે મને શાંતિથી ઘરે બેસવા તો દે, પાણી તો પીવા દે, મારે શાંત નહીં થવું હોય. ત્યારે ઘરવાળી કે તમે 4 મહિનાથી બહાર હતા તો હું એ શાંત નથી, તો મારે શાંત ના થવું હોય તો હું એ ઝઘડી લઉં તમારી યારે. ઝઘડો થાય અને જ્યાં એમ કે અઠવાડિયાની અંદર 3 હળવા કજિયા થાય ત્યાં સુધી દાંપત્ય જીવનનું સુખ સારું ગણાય. પણ બે જગ્યાએ બને ત્યાં સુધી ઝઘડા ના કરવા. એક તમારો બેડરૂમ જ્યાં તમારે રાત્રિ દરમિયાન શયન કરવાનું છે અને શાંતિથી નીંદર લેવાની છે એ જગ્યાએ કોઈ દિવસ બને ત્યાં સુધી ઝઘડો કરવો નહીં. અને એક લિવિંગ રૂમ જ્યાં મહેમાનો બેસવાના હોય, જ્યાં આપણે બેસવાનું છે, જ્યાં આપણે આપણા સમયને પસાર કરવાનો છે, સારા સમયને પસાર કરવાનો છે. કોઈ પણ વસ્તુ તમે જ્યારે બોલતા હોય ત્યારે શબ્દ એ બ્રહ્મ કહેવાય છે અને શબ્દ હંમેશા રહે છે, નાશ થતો નથી. અને વારંવાર તમે જ્યારે આવા ખોટા શબ્દો બોલો, કાટ ઉપર કાટ ચડે, કાટ ઉપર કાટ ચડે, તો પછી એ કોઈ વસ્તુનું મૂલ્ય જેમ રહેતું નથી. મેસ ઉપર મેસ ચડે તો એ વસ્તુનું કોઈ મૂલ્ય રહેતું નથી. વાણી તમારી કર્કશ, ક્રોધવાળી, ટેન્શનવાળી વાણી હોય અને વારંવાર તમે એનો ઉચ્ચાર કરતા હોય તો એવા સમયે એ વાણીનું એક સ્તર બંધ થઈ જાય અને એના કારણે પછી તમે અહીંયા બેહો એટલે ઝઘડા થાય. તો બને ત્યાં સુધી એક લિવિંગ રૂમની અંદર અને એક બેડરૂમની અંદર આ બે જગ્યાએ ઝઘડા ન થાય એના માટે પ્રયત્ન કરવો રહ્યો. સાથે સાથે હું તમને એક વસ્તુ કહું કે આપણે પૂજાનું જે સ્થાન છે એ પૂજાના સ્થાનને બને ત્યાં સુધી સ્વસ્થ રાખો, પૂજાના સ્થાનને ચોખ્ખું રાખો. કારણ કે પૂજાનું સ્થાન તમારું જેટલું ચોખ્ખું હશે એટલી સારી સફળતા. પણ ખાલી
ચોખ્ખું રાખવું એ જ મહત્વનું નથી, એને તમારે પવિત્ર પણ રાખવું પડશે. અને પવિત્ર રાખવા માટે ઘરમાં એક થોડું ગંગાજળ લાવી દો. ગંગાજળને પૂજાના સ્થાનની આજુબાજુ થોડુંક છાંટવામાં જો આવે તો આપણને સારા ફળની પ્રાપ્તિ થાય. જ્યાંથી એક સારી ઉર્જા આખા ઘરને પ્રાપ્ત થવાની છે એ આપણું મંદિર છે. અને મંદિરની અંદર એમ કહેવાય છે કે જે માણસ ચોખ્ખાઈ રાખે, ઘણી વખત તમે જોયું મંદિરના ઉપરની ભાગની અંદર પણ આપણને વજન જોવા મળે છે. મંદિરના ઉપરના ભાગની અંદર પણ કોઈ પુસ્તકો મૂકેલા હોય, બીજી કઈ વસ્તુઓ મૂકેલી હોય, પાર મૂકેલો હોય, એ પણ નુકસાન કરતા આપણને જોવા મળે છે. તો બને ત્યાં સુધી મંદિરના ઉપરના ભાગમાં કઈ વસ્તુ ના રાખવી. પિતૃઓના ફોટા રાખવાના હોય તો પણ મંદિરમાં ન રાખવા જોઈએ. બીજા કોઈ ફોટા રાખવાના હોય તો મંદિરમાં ન રાખવા જોઈએ. ફક્ત અને ફક્ત પંચાયતન દેવતાઓની પૂજા કરવાથી સારા લાભની, સારા ફળની પ્રાપ્તિ થાય. તો આ બધી બાબતોને જો વિશેષ કરી અને ધ્યાનમાં રાખવામાં આવે તો દરેક પ્રકારની સારી સફળતા પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણે જો ધ્યાન રાખવામાં આવે તો વધારે સારી સફળતા આપણને મળશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો, જય ગણેશ. મારે મારા ભાઈ વિશે પૂછવાનું છે. પેલા જય ગણેશ કહો. જય ગણેશ. તો તાળા ખુલ્યા છે આવીને. હા, પાસવર્ડ વગર ખોલે મોબાઈલ તો પછી હવે કહો. મારે મારા ભાઈ વિશે પૂછવાનું છે. એમની જન્મ તારીખ 25/2/2000. હા, જન્મ સ્થળ દામનગર. બરાબર. સમય 5 થી 6 કલાકે સાંજે. હા બરાબર. જન્મ સ્થળ દામનગર. હા. શું પ્રશ્ન હતો? એમના લગ્ન યોગ વિશે પૂછવાનું છે. દામનગર લાઠી પાસે આવ્યું? હા, લાઠી પાસે. બરાબર. લગ્ન નથી થતા? એક વાર સગાઈ થઈને તૂટી ગઈ છે. હવે એના લગ્ન યોગ ક્યારે છે એ પૂછવાનું. હવે 25મું વર્ષ એને ચાલે છે. 2 મહિના પછી 25મું પૂરું થશે. 26મા વર્ષે લગ્નના યોગ છે. એક વખત હક પણ તૂટી ગયું. મતલબ કર્ક રાશિનો રાહુ દેહ ભાવમાં છે. આપણે કાયમ દર્શકોને કહેતા હોય પહેલા ભાવમાં, ચોથા ભાવમાં, 7મા ભાવમાં રાહુ હોય ત્યારે બને ત્યાં સુધી પુરુષો હોય તો અર્ક વિવાહ, સ્ત્રીઓ હોય તો કુંભ વિવાહ કરાવી નાખવો. હવે તો ફેશન થઈ ગયું. હા, લગ્નમાં સહેજ મોડું થાય ને તો કે મંગળ નિવારણ. પેલા એવું હતું મંગળ દોષનું નિવારણ કરાવો તો લગ્ન થઈ જાય. હવે એવું આવે છે કુંભ વિવાહ કરાવો તો લગ્ન થઈ જાય. પણ બધામાં કુંભ વિવાહ ના હોય, જેમાં હોય એમાં હોય, પણ આમાં છે. બીજું તમને એક વસ્તુ કહું, ગુરુ મેષ રાશિનો છે. લગ્નમાં વિલંબ કરાવડાવે. બૃહસ્પતિ શાંતિ કોઈ સારા ગોરદાદા પાસે બેહાડી અને એની પૂજા કરાવડાવી લેજો. 4 કલાકની એની પૂજા છે બૃહસ્પતિ શાંતિની, જે કરવાથી એને પ્રસન્નતા વધશે. સાથે સાથે શનિ મંડળ મહાપૂજા, ને તો 2 વર્ષ બીજા નીકળી જાય પાછા. ન થાય એના માટે 2 વસ્તુ ખાસ કરાવડાવી લેજો. જન્મ સ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. મકર, મીન, મિથુન અને ધન 4 રાશિથી સારું લેણું પણ છે. જય ગણેશ. તુલા, વૃશ્ચિક, ધન, મકર અને કુંભ અને મીન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ? એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. હલો, જય ગણેશ દાદા. જય ગણેશ. આ દાદા મારા વિશે પૂછવું છે. મારે જન્મ તારીખ છે 30/12/1989. સવારે 8 વાગે, 8 ને 8:30 ની વચ્ચે છે. અને ગામનું નામ છે ભાચા, આપણે ગીર સોમનાથ તાલુકો. મારે એક વખત દાદા લગ્ન થઈ ગયા છે અને છૂટું થઈ ગયું છે. તો બીજું સામે કેવું પાત્ર મળશે અને કઈ રાશિ સાથે મળશે? તમારું નામ શું? જસવંતીબેન. જસવંતીબેન, સ્વભાવ થોડો સુધારવો પડશે હો. હા દાદા. આકરા પાણી હજો. હા જો બેન કાકા, આ તો પારકા ઘરે કેવું છે કે ક્યારેક ક્યારેક આપણે આપણી કોકના ઘરે આપણે રહેવા જઈએ ત્યારે આપણે એને અનુકૂળ બનીને રહેવું પડે. પછી થોડોક સમય પછી તો આરામ હારું રહે. હવે મને લાગે છે કુંડળીમાં સૂર્ય સાથે બેઠેલો શુક્ર તમને સારું પાત્ર, પસંદગીનું પાત્ર દેખાય એવા યોગ દેખાઈ રહ્યા છે બેન. હવે બીજું તમને કહું, વૃશ્ચિક રાશિમાં જે સ્વામી છે 7મા સ્થાનનો સ્વામી મંગળ, 17 અથવા 21 મંગળવાર તમે કરો ને, મંગળવારના દિવસે સવારમાં ઉઠો, ગણપતિ દાદાની પૂજા કરો, ગોળનું નૈવેદ્ય ધરાવો ભગવાનને, ઘઉંનો સાથીઓ કરો. આ બધું કરવાથી ધરો ચડાવો ભગવાનને. તો આ બધું કરવાથી સારી સફળતા મળે. ગંગ ગણપતયે નમઃ આ મંત્રની 7 માળા કરો, વધારે સારી સફળતા મળે. સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો તો સારી સફળતા મળે. ડાબા હાથના કાંડે એક સરસ મજાની લાલ નાળાશડી બાંધી દેજો અને દરરોજ સવારમાં ભગવાન ગણપતિનું સ્મરણ કરજો. ઝડપથી તમારા વિવાહ વિશાળ અને સારી રીતે સારું પાત્ર મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે બેન. જય ગણેશ. હા, બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. મહેન્દ્રભાઈ, હા, મારા દીકરા વિશે પૂછવાનું છે. મારે શું પૂછવું છે? એને સીએ કરે છે અને એની જન્મ તારીખ 29/4/2006 છે. 29/4/2006. 29/4/2006. સમય છે રાતના 10:57. હે 10:57. 10:57. જન્મ સ્થળ
જન્મ સ્થળ રાજકોટ. બરાબર. શું હવે પ્રશ્ન હતો બાબાનો? એ સીએ કરે છે તો એમાં એનું ભવિષ્ય કેવું છે અને એના લગ્નના યોગ્ય કેવા? ઓગણીમાં વરે લગ્ન નું પૂછાય કોઈ દાડો? હજી તો વાર હે? હા, એ કોઈ આમાં મેં એની જાતે હાથગાંઠ ના બાંધી રહી જરા જોજો. ભણવા છોકરો મારો છોકરો ભણે, મારો છોકરો ભણે, પછી ફૂલહાર લઈને ઘરે નહીં આવે કે લે મમ્મી આને પગે લાગી લે, એવું નહીં કે ને? ના ના. ના પાકું? હા. હવે અભ્યાસની વાત કરવામાં આવે. તુલા રાશિનો ગુરુ બેઠેલો છે 5મા સ્થાનમાં. કુંભાધિપતિ શનિ એજ્યુકેશનની અંદર જ્યારે ડિગ્રી મેળવવાની હોય ત્યારે આ શનિ મહારાજની કૃપા એની કુંડળી પ્રમાણે જરૂરી છે. તો એ શનિ કુંડળીમાં અધિશત્રુ બની અને બેઠેલો છે બીજા સ્થાનની અંદર, મતલબ કે અભ્યાસમાં વિશેષ કાળજી રાખવી પડશે. બોલવા ચાલવાનું ઓછું અને અભ્યાસમાં વધારે ધ્યાન આપે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. થોડા ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર પણ કંટ્રોલ એને રાખવો પડશે. ચંદ્રમાં છે વૃષભ રાશિનો પણ બેઠેલો 12મા સ્થાનની અંદર, થોડું મન પણ ચંચળ હોય. લગ્ન યોગની અંદર શીઘ્ર વિવાહના યોગ બની રહ્યા છે, મતલબ કે શુક્ર રાહુ કુંડળીમાં સાથે જોડાયેલા છે. માટે તો લગ્નમાં તમારા સમાજમાં કદાચ જે પ્રમાણે થતું હોય તે પણ અહીંયા 21-22 વર્ષે લગ્નના યોગની શક્યતાઓ દેખાય છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. મારા દીકરા વિશે પૂછવું છે મારે. હા. એની જન્મ તારીખ છે 11/2/2008. મને સમજાતું નથી, જલ્દી ઓછું ધીમે ધીમે બોલો ને. એની જન્મ તારીખ છે 11/2/2008. 11/2/2008. સમય સવારે 4:45. 4 કલાક અને 45 મિનિટ. તો આમાં તો 4:45 આવે. હા, તો એ જ થાય ને. હા, એ તો ચાલશે ને. હા, જામનગર. જામનગર. બરાબર. શું પ્રશ્ન હતો? હવે 12માં છે, અત્યારે ધોરણમાં ભણે છે. હા. સાયન્સમાં એ ગ્રુપ રાખીને, અને હવે એને આગળ શું કરવું, ભણવા માટે ક્યાં મોકલવું એને? અમદાવાદ, રાજકોટ કે ઓસ્ટ્રેલિયા, 3માંથી એક ઓપ્શનમાં શું એને યોગ્ય છે? હવે તમે કુંડળીની અંદર એના પહેલા તો પરદેશના ભાગ જોઈ લઈએ આપણે. પરદેશના યોગ બને છે કે કેમ, બરાબર ને? પહેલા તો એ જોઈએ આપણે, બરાબર? ઉપર તમારું ક્યાં ગયું પાછું? જુઓ, કુંડળીની અંદર એવું કહે છે કે ભણવાની અંદર તમે જે ગ્રુપ પસંદ કર્યું છે, શનિ મહારાજ કેતુ સાથે યુતિમાં છે, મતલબ એ ગ્રુપ એના માટે સારું છે. હવે પરદેશ જવાના યોગ એની કુંડળીમાં અભ્યાસના અર્થે જો જોવા, સિંહસ્યાધિપતિ સૂર્ય બુધ સાથે બીજા સ્થાનમાં છે. પરિવારની આજુબાજુમાં રહીને ભણે તો વધારે સારી સફળતા મળે, મતલબ રાજકોટે ચાલે ને અમદાવાદે ચાલે, તો એ પ્રમાણે ભણાવવા માટે એને પ્રયત્ન કરજો, બરાબર છે? શનિ કેતુના શ્રાપિત યોગના દોષનું જો નિવારણ વિધિપૂર્વક થાય તો એવો પ્રયત્ન કરજો, કારણ કે એના દ્વારા એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. ક્યાંક ને ક્યાંક થોડી અડચણો રહે તેવી શક્યતાઓ દેખાય છે. તો શનિ કેતુના શ્રાપિત યોગના દોષનું નિવારણ થાય, અને ખાસ કરી અને ગુરુનું રત્ન પહેરે તો એને વધારે સારા અભ્યાસમાં સફળતા મળશે. બેન, જય ગણેશ. મકર રાશિની એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. 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 ફોન કટ થઈ ગયો. હવે જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. અંકશાસ્ત્રને ધ્યાનમાં રાખી આગામી સમય તમારા માટે મનગમતું તો રહેશે જ, પણ સાથે સાથે મહેનત પણ વધારે કરવી પડે તેવા યોગ દેખાઈ રહ્યા છે. માનસિક શાંતિ, ક્યારેક ક્યારેક અશાંતિ, ક્યારેક ક્યારેક કામનું ભારણ, ક્યારેક ક્યારેક વધારે પડતી ભાગાદોડી, આ વસ્તુમાં ખાસ ધ્યાન રાખવું પડશે. જેટલી જરૂરિયાત હોય એટલું જ કામકાજ કરવું, આ વસ્તુ આ વર્ષે ખૂબ ધ્યાનમાં રાખવી પડશે. કારણ કે માતા પિતાનો સ્નેહ મળે, મોટા ઘરમાં જો ભાઈ બહેન હોય તો એનો સારો સહકાર મળશે. સાથે સાથે જે કંઈ કામકાજ કરીએ એમાં જેની સાથે કામકાજ કરવાનું હોય એમાં લાભ પણ મળે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય, માનસિક શાંતિ મળે, સાથે સાથે નોકરિયાત વર્ગને સારો ફળ મળે. ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિઓને મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે, પણ ચિંતા ન કરવી, કારણ કે પાછું આગળ જતા પાછું કવર થઈ જાય. ખાસ કરી સ્વાસ્થ્યની બાબતની અંદર થોડીક સાવધાની રાખવી પડશે. ઋતુજન્ય બીમારીઓનો ભોગ ન બનવું પડે. રોગ પ્રતિકારક શક્તિને વધારી શકાય એવા ભોજન ગ્રહણ કરવા, એવા ઔષધો ગ્રહણ કરવા, જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય.
કોઈ આકસ્મિક ધનલાભના યોગ પણ આ વર્ષે દેખાઈ રહ્યા છે. કદાચ સારી નોકરી મળે, ધંધામાં સારી સફળતા મળે, આવા યોગ પણ આ વર્ષે કદાચ તમને દેખાશે. પણ તમારા માટે આ વર્ષ સારું છે. વધારે સારી સફળતા માટે શું કરવું જોઈએ? તો કે નજીકમાં કોઈ તુલસી હોય અથવા ઘરની અંદર તુલસી હોય તો નિયમિત રીતે તુલસીજીને જળ ચડાવો અને સાથે સાથે પગે લાગી અને માતાજીને પ્રાર્થના કરો. તો એ પ્રાર્થના કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. નાના નાના બાળકોને એક સાકર, ક્રિસ્ટલ સાકર જે આવે એ દર બુધવારે થોડી થોડી પ્રસાદ તરીકે વહેંચો. એના કારણે પણ તમારા ભાગ્યમાં ક્યાંક અવરોધો આવતા હશે તો એ દૂર થશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનમાં ખૂબ સારું સુખ ભગવાન ગણપતિ બાપા તમને આપે અને એના કારણે તમારું દરેક પ્રકારનું કાર્ય સિદ્ધ થાય. અંકશાસ્ત્રને જો ધ્યાનમાં રાખવામાં આવે તો સામાન્ય રીતે વાણી ઉપર થોડોક જો સંયમ રાખવામાં આવે તો વધારે સારી સફળતા મળે. ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ આપણે આટલું બોલી નાખીએ તો સારું છે. એક નવ બોલ્યામાં 9 ગુણ પણ હોય અને બોલે એના બોર વેચાય આ પણ હોય. પણ આ બે વચ્ચેનો એક થોડો અંતર રાખવું પડશે. કારણ કે વધારે પડતું ક્યારે ને કેવી રીતનું બોલવું એ પણ તમારે નક્કી કરવાનું છે, ક્યારે ના બોલવું એ પણ તમારે નક્કી કરવાનું છે. તો આ પ્રમાણે તમારા જીવનને સુદૃઢ બનાવવા માટે, મધુર બનાવવા માટે એક નાનકડો પ્રયત્ન તમને સારી સફળતા અપાવશે. કેળાનું દાન દર ગુરુવારના દિવસે જો તમે કરો તો મનકામનાઓની સિદ્ધિ થાય, સંતાનોનું સારું સુખ મળે, સંતાનોને એક સારી ફળ પ્રાપ્તિ થાય. જેના કારણે અભ્યાસની વાત હોય, લગ્નની વાત હોય, પરદેશની વાત હોય, સંતાનોની સુખાકારીની વાત હોય, તમારા બંનેના પતિ પત્નીની સુખાકારીની, પરિવારની સુખાકારીની વાત હોય તો દરેક પ્રકારે સારા સુખની આ પ્રમાણે પ્રાપ્તિ થશે. જય ગણેશ. તને મેં મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની જો વાત કરવામાં આવે તો આપણે અંકશાસ્ત્રથી શરૂઆત કરીએ છીએ મિત્રો. તો અંકશાસ્ત્રને ધ્યાનમાં રાખવામાં આવે તો સામાન્ય રીતે દરેક પ્રકારના અંકનું પોતાનું મહત્વ છે. તો આજે અંકના મહત્વમાં 3નો અંક મહત્વનો અંક માનવામાં આવે છે. અને સાથે સાથે પીળો રંગ અને ગુલાબી રંગ, આ 2 રંગ જો વિશેષ વાપરવામાં આવે, ધ્યાન રાખવામાં આવે તો સમજી લો તમારું કાર્ય સફળ અને સરળ બને. શુભત્વનો વાત કરીએ સમયનો તો સવાર બપોરે એટલે 11 કલાક અને 1 મિનિટથી બપોરે 2 કલાક અને 1 મિનિટ સુધીનો જે સમય છે એ શ્રેષ્ઠ સમય છે. કોઈ પણ સારું કામકાજ કરવું હોય આમાં અભિજીત પણ આવી જાય છે તો તમારો સમય આ સારો રહેશે. રાહુકાળનો વિચાર કરીએ તો બપોરે પાછું 2 કલાક અને 1 મિનિટથી 3 કલાક અને 31 મિનિટ સુધીનો સમય એ રાહુકાળ છે. થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે. નવા કામકાજની શરૂઆત ન થાય એનું ધ્યાન રાખવાનું રહેશે. શુભત્વને આપવાવાળી દિશા છે પૂર્વ દિશા છે. પૂર્વ દિશા તરફ ખૂબ જ સારો લાભ થાય. સાથે સાથે અશુભત્વની વાત કરીએ તો એ દક્ષિણ દિશા છે. થોડું ધ્યાનથી મુસાફરી અથવા કામકાજ કરવું રહેશે. અગ્નિ ખૂણો પણ આ દિવસે ખાસ ધ્યાનમાં રાખી અને તમારે સાચવીને કામકાજ કરવાનું રહેશે. હવે ઘાત રાશિની વાત કરીએ તો 2 રાશિ આજે સાચવવું પડશે. એક તુલા રાશિ જેના અક્ષર છે ર અને ત, એક કુંભ રાશિ જેના અક્ષર છે ગ અને શ. તો તુલા રાશિ અને કુંભ રાશિવાળા જાતકોએ આજે તન મન ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો હલો હેલો જય ગણેશ. જય ગણેશ. જી મારા બાબા પાસે પૂછવાનું છે. જન્મ તારીખ જન્મ તારીખ 30/1/2000. 30/1/2000. સમય 30/12 સોરી હે 30/12. તમે અવાજ મને કાં તો ટેકનિકલી કઈ ફોલ્ડ છે અને કાં તો કઈક સેલ ઓછા કઈક હે 30/12. હા યસ 30/12/2000. હા સમય સવારે 7 વાગે. સવારમાં 7 વાગે. જન્મ સ્થળ જન્મ સ્થળ મોરબી. મોરબી. શું પ્રશ્ન હતો બાબાનો? એને લગ્ન નથી થતા ને નોકરીનું પૂછવાનું છે સાહેબ. હા, મિથુન રાશિમાં રાહુ આમ તો પ્રબળ બને છે છતાંય પણ મિથુન રાશિમાં રાહુ એમ કહે છે કે લગ્ન યુગમાં વિલંબ થાય તો એના માટે એક તો અર્ક વિવાહ કરાવવો પડે. બીજી વસ્તુ છે શનિ ગુરુ સાથે બેઠેલા વૃષભ રાશિમાં, મતલબ કે લગ્નના યોગ તો એના સારા દેખાઈ રહ્યા છે. પણ મને લાગે છે અત્યારે વિશેષ કરી અને આ 6-1 મહિના નોકરી માટે વિશે, કારણ કે 24 વર્ષ પૂરું થયું, 25મું બેઠું છે. 25ના 6ઠ્ઠા મહિના પછી એટલે કે જૂન જુલાઈ પછી એક સારા લગ્નના યોગ ઉભા થયા. ત્યાં સુધી નોકરી માટે વિશેષ ધ્યાન રાખવું પડશે. સારો પૈસો કમાવી શકાય એવી એક જોબ શોધવી પડશે. તુલા રાશિનો મંગળ અધિશત્રુ બની અને એકાદશ સ્થાનમાં બેઠેલો છે. મંગળની ઉપાસના કરવામાં, મંગળના જાપ કરવામાં આવે, મંગળ યંત્રની પૂજા કરવામાં આવે અને મંગળવારે એકટાણું કે ઉપવાસ કરવામાં આવે. તાંબાની સાદી વીંટી જમણા હાથની ત્રીજી આંગળીએ પહેરવામાં આવે તો આ પ્રમાણે કરવાથી એના કામકાજમાં
સારી સફળતાની પ્રાપ્તિ થાય. સૂર્ય અને બુધ સાથે બેઠેલા છે અને બુધ પાછો સૂર્યથી વધારે નજીક હોવાના કારણે એ અસ્તંગત બની રહ્યો છે. તો બુધને બળવાન બનાવવા માટે બુધવારના દિવસે મગનું પૂજન કરવામાં આવે અને મગનું દાન કરવામાં આવે તો પણ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. અમારા ઉત્સાહિત જે કોલરો છે, જે ફોન કરે છે, એ કાર્યક્રમ શરૂ થાય પહેલા અડધો કલાક પહેલા, ઘણા નથી કહેતા ફોન લાગતો નથી, અડધો કલાક પહેલા 30 મિનિટ પહેલા ફોન કરીને શું કહે છે ખબર છે? ફોન ચાલુ રાખો, કાર્યક્રમ ચાલુ થાય એટલે અમે વાત કરી લઈશું. વિચાર તો કરો કેટલી એમની જીજી વિશે, કેટલી એમની ઈચ્છા છે કે ભવિષ્ય દર્શનમાં વાત કરવી જ છે પોતાના પ્રશ્નના સમાધાન માટે. એ અડધો કલાક સુધી રાહ જુએ અને આપણે એમ કે ફોન નથી લાગતો, ફોન પણ આપણે 12 મહિનામાં 4 વખત ફોન કરતા કે ફોન નથી લાગતો. ત્યારે આવા માણસો પાસે શીખો, કારણ કે કંઈક પહોંચવા માટે મહેનત તો થોડી કરવી પડશે ને. ચલો એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. આપણે મારા દીકરા માટે પૂછવું છે. ક્યાં રહો છો તમે? અમે રહીશી મોરબી. મોરબીના 2-3 ફોન આવ્યા નહીં? હા, મોરબીના અમે 2-3 વાર તમને ફોન કર્યો જ છે. હા. હા, તો દીકરા માટે પૂછવું છે. હા. એની જન્મ તારીખ છે 28/5/1997 હા. અને રાતના 10:55 જન્મ છે. બરાબર. અને જન્મ સ્થળ છે મોરબી. બરાબર. હવે એના લગ્નના યોગ કેદી છે સાહેબ? આપણે 1-2 વાર એ પૂછ્યું હતું, હજી લગ્નનું કઈ મેળ નથી પડતો. એમને એટલે મેં તમને શું કીધું હતું પછી? એટલે અમે ગુરુવારનું કઈક વર્ષ કરવાનું કીધું હતું, બધું ચાલુ જ છે. તમે જે કીધું હતું ને, હા. એક મંગળવારનું કીધું હતું, મંગળવારના વર્ષ એ છે, ચાલુ જ છે એને. હા, પણ કયા વર્ષે લગ્નનું મેં કીધું હતું? એ તમારા 28 વર્ષ પૂરા થાય ને પછી કે તમારે ચાલુ થઈ જાય યોગ તો હજુ લગ્ન. તો 4 મહિના બાકી, 28 વર્ષને. હા, 4 મહિના તો બાકી 4 છે. મહિના પછી લગ્ન થશે ને? હા, તો એ યોગ બોગ કેદી છે? આમ હું કઈ તમને કહું, દિશામાં? એક ઘરે મહેમાન આયા તો મહેમાન સોફા ઉપર બેઠા હતા, બરોબર, અને આ બાજુ ઘરધણી બેઠા હતા. હવે બે માંથી હજુ બૈરા હોય ને, બૈરા તો એ વાતો ક્યાંથી ગોતી લાવે ખબર નહીં, પણ એ વાતો કર્યા કરે. બસની અંદર બેઠા ને, બસની અંદર તો એમ એકબીજાની યાર વાતો કર્યા કરે. શું કે ખબર છે કે તમે કયા ગામના? એટલે કે અમે ધાંગધ્રાના. તો બેન કે એમ તમે ધાંગધ્રાના? તો કે હા. તો કે તો આપણે બે બોનો થઈ, આપણે બે બહેનો થઈ. કઈ રીતે બહેનો થઈ? હું તો તમને ઓળખતી નહીં. કે અમારા ઘરમાં જે ઘંટી છે ને એનો પથરો ધાંગધ્રાનો. બોલો, પથરે બહેનો થઈ જાય, એ બહેનોનું કામ કરે. પુરુષો છે ને મકોડા જેવા એકલા બેઠા હોય. એટલે ઘડીક થઈને 5 મિનિટ થઈને હવે બોલે તો પૂછવું તો પડે. પેલા મહેમાન આવે એટલે વાતો કરવી પડે કે કેમ છે? એટલે મહેમાન કે મજામાં. પાછું 2-5 મિનિટ થઈ, હવે શું પૂછવું? પાછું ફરતી પૂછ્યું કેમ છે? તો કે મજામાં. પછી ત્રીજી વખત પાછું પૂછ્યું કે કેમ છે? પછી મહેમાન અકળાણા. તો મહેમાન શું કે ખબર છે? ભાઈ પહેલા હતું એવું ને એવું છે, કઈ ફેરફાર થયો નથી. એમ હું તમને એમ કહું છું કે હજી 4 મહિના પછી તેના યોગ શરૂ થાય, પણ તો એ ફોન લાગી ગયો તો ગણપતિ બાપા મોર્યા. હું આ જ જવાબ તમને આપીશ કે 28 પૂરું થવા દો, પછી એના લગ્નના યોગ છે. જે કઈ વિધિ બતાવવામાં આવેલી છે, શાસ્ત્રોક્ત પદ્ધતિવાળી વિધિ છે, તો એનું પરિણામ આપશે જ. દેવ કોઈ દાડો દેવ માથે રાખતા નથી. જય ગણેશ. ચલો બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. હાલો. જય ગણેશ. જય ગણેશ. જી. હું રાજકોટ થી બોલું છું. હા હા. મારું નામ દક્ષા છે. જી. મારી જન્મ તારીખ 3/6/1986 છે. હા, તો મારે જો ગવર્મેન્ટ નોકરી જોઈતી તો મળશે કે નહીં એમ ટ્રાય તો કરું છું, પણ મેળ નથી થતો. કેટલા વાગે જન્મ થયો? 5 વાગે સવારે. 1986 ને? હા. 3/6/1986. 1986. અને જન્મ સ્થળ સમય? સવારના 5 વાગે. સવારના 5 વાગે. બરાબર. ગવર્મેન્ટ જોબમાં શું છે બેન આપનું એજ્યુકેશન? શું કરી રહ્યા છો અત્યારે? બીએડ કરેલું છે. એટલે શિક્ષિકા તરીકે જવું છે? હા, અને અત્યાર સુધી હું પ્રાઇવેટ સ્કૂલમાં જોબે કરતી હતી, હમણાં જ મૂકી છે. અત્યારે હવે જોબ છોડી દીધી? ના, હજી મળતી નથી. ગમે ત્યાં જાઉં છું તો પ્રોબ્લેમ થાય છે. જોકે આમ તો તમને કહું 6 મહિનાથી માંડી 2024ના 6 મહિનાથી માંડી અને 2025ના માર્ચ મહિના સુધી આમ સાયલેન્ટ મોડ કહેવાય કુંડળીની અંદર, કે આપણે મહેનત કરીએ છતાંય પરિણામ ન મળે. પણ મને લાગે આ પરિણામ મળશે તમને. ક્યારે મળશે? આ 2025ના માર્ચ એપ્રિલ મહિના પછી. પણ હજી ગવર્મેન્ટ યોગ હજી જોબના બનતા નથી. પણ હું તમને કહું કે એના માટે તમારે એક જ વસ્તુ કરવાનું છે કે વિષ્ણુ સહસ્ત્રનો જો પાઠ કરવામાં આવે તો વધારે સારી સફળતા મળે.
અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ અને ક્લીમ સરસ્વતીએ નમઃ આ મંત્રનો જાપ જો કરો તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, એ વાત કરીએ નાનકડા વિરામ બાદ. ગીતાજીની અંદર 15મો જે અધ્યાય છે, ખૂબ જ સરસ અધ્યાય. ઉર્ધ્વશ્ચ મૂળ પ્રસૂતાશ્ચ શાખા ગુણ પ્રવૃત્તા વિષય પ્રવાલા. બહુ તમે જોજો ભગવાનના સ્વરૂપનું વર્ણન છે. તો એક સરસ મજાનું છે કે ભગવાનનું ધામ કે યદગતવા ન નિવર્તન્તે ધામ પરમ મમ નિર્માણ મોહાજિત સંગ દોષા વ્યક્ત નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદે વિમુક્તા સુખ દુઃખ સંગને અને ગચ્છંત મૂઢા પદમમ વ્યયંત. આ ગીતાજીના અધ્યાયનું જો 15મા અધ્યાયનું આજના દિવસ માટે જો તમે પારાયણ કરો, આજે કાલ 11 હતી, આજે 12 છે, પારાયણ કરીને પરમાત્માને એનું ફળ તમે અર્પણ કરો, ભગવાન તમારો હાથ જો પકડે તો સમજી લો દરેક કાર્ય આજના દિવસ માટે આપણા સફળ બનશે. બને ત્યાં સુધી આજે ખોટા જૂઠાની સંગતથી દૂર રહો, કારણ કે એનાથી વધારે સારો લાભ થશે. અને 5 જન્યાય વિદ્મહે પાવમાનાય ધીમહિ તન્નો શંખ પ્રચોદયાત અથવા તો ઓમ 5 જન્યાય નમઃ આ મંત્રનો જાપ ખૂબ જ સારો લાભ કરાવડાવશે. કાચું સીધું એક વ્યક્તિ જમી શકે એટલું બધી જ વસ્તુઓ, અથવા તો કોઈ પણ વ્યક્તિને બેસાડીને ઘરે તમે ભોજન કરાવો, તો આ પ્રમાણે કરશો ભોજન તો આ કરેલું દાન તમને ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત કરાવડાવશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપણે દરેક પ્રકારે અલગ અલગ દરરોજ વિષયો લેતા હોઈએ છીએ. આપણે દિન વિશેષની અંદર 12 રાશિના જાતકોનું ભવિષ્ય અને બધી જ વાતો આપણે આપણા જીવન સાથે જે સંકળાયેલી છે ભવિષ્યમાં પ્રગતિ માટે અથવા સાચવવાનું શું છે એ બાબતે આપણે વાત કરતા હોઈએ છીએ. આપના પ્રશ્નોના જવાબ પણ ફોનના માધ્યમથી અમે આપતા હોઈએ છીએ, પણ ક્યારેક ક્યારેક આપના ફોન લાગતા નથી હોતા, ત્યારે પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. તો પત્ર વ્યવહારનું અમારું આ સરનામું તમે નોંધી લો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે પાછા ફરીથી મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર અને સાથે સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે. આપ ચોક્કસ મળી શકો છો, કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. જય ગણેશ.